નગર એક દીકરી હારે જાતી હતી. હારે જાય એટલે રોવે ને. જોકે હવે તો નથી રોતા. હજી તો આપણે જેને જાળવી જાળવી રાખજો. હા, આપણી પરંપરા એ જાળવી રાખજો ભાઈ. હા, નથી રોચ્યું કેમ હું કહું લે હું કરી લેવું. એક દીકરી હારે જતી હતી તેને બાપા રોતા હતા. ત્યાં છોકરી શું કે, પપ્પા તમે રડોમાં ને મને રડાઈ જશે તો મારો મેકઅપ બધો વિખાઈ જશે. લે ગજબ છે ગજબ. એટલે દીકરી હારે જાતી હતી તે બધા વળાવતા હતા. પેલા તો ગીતે એવા હતા ને, વિદાયના ગીતે હારા હતા. હા, એની બેનપણીઓ આમ આમ ચૂંદડીના ડૂચા મોઢામાં રહી ગયા હોય અને સાહેબ બહકા ફરતી ફરતી રડતી રડતી. કુટુંબના તમામ ભાઈઓ પરિવાર મળી લે, છેલ્લે દીકરીનો બાપ મળવા જાય. બાપુ એક તલવારના ઝાટકે દહના માથા હેઠા નાખી દે. આવો મરદ માણા હોય, મુશે લીંબુ લટકતા હોય અને આવો પુરુષ બજારમાં રોતો હોય તો ભૂંડો બહુ લાગે. તો કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો છો, ભૂંડો લાગે છે. પણ એ રૂડો કેતી લાગે? રૂડો 2 વાર લાગે બાપુ. એકવાર કાળજાના કટકા જેવી દીકરીને બાપ જેથી વળાવતો હોય ને ગામને જાપે ઉભો ઉભો આંખમાં આહુડા મૂછમાં લીપાઈ જતા હોય અને પાઘડીને સોગે ઉભો ઉભો આહુડા લૂસતો હોય ને એ બાપ રૂડો બહુ લાગે. અને એક ઘરે આવો પ્રસંગ હોય અને જેના દીકરા આવા યજમાન થતા હોય અને એ બાપ પાછો એમ કહેવાય ભાવથી આહુડા પડતો હોય ને બાપ તેથી રૂડો બહુ લાગતો. શાબાશ છોકરાઓ શાબાશ. આ નરું સત્ય છે. એક દીકરીને વળાવતી વખતે બાપ બહુ રૂડો લાગે. આપણે ચિત્રો જોયા છે, અનુભવ્યું છે. ગામડે જાપે જાન આવી જાય અને દીકરીઓને કહો પત્ર લખો તો રૂક્ષ્મણીએ લખ્યો એવો લખજો. પહેલો વહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય તો ભારત વર્ષમાં આજે જ જિગ્નેશ દાદાની વ્યાસપીઠેલી દાદાએ રૂક્ષ્મણી વિવાહની જે વાત કરી, પહેલો પત્ર લખ્યો હોય કોઈએ જોયા વગર, મેં તમને જોયા નથી. ભગવાન નારાયણને કહે છે હે કૃષ્ણ, મેં તમને જોયા નથી પણ તમારા જસ અને કીર્તિના ડંકા સાંભળ્યા છે. હું તમને વરી ચૂકી છું. ભણવા કોણ આવ્યો તો? શિશુપાલ. હવે એક તો વાંધો તો હતો આ મામા ફૂઈમાં ડખો થાય બીજું કાંઈ. પણ વાત કરું છું કેવલ પત્ર નહીં, મારે એને નથી પરણવું. હું તમને મન કરમ વચનથી પરણી ચૂકી છું. અને પત્ર કોને આપ્યો? પત્ર લખીને બ્રાહ્મણને. પત્ર લખો તો એવા લખજો કે તમારો કુળગોર વાંચી શકવો જોવે સાહેબ, એવા શબ્દો એની અંદર હોય. અને ત્રીજી વાત કે બધાએ સ્તુતિ કરી છે બાપુ, પણ ભાગવતમાં એક વત્રાસુરે સ્તુતિ કરી અને એક આ રૂક્ષ્મણીએ સ્તુતિ કરી. આવી કોઈ કરી નથી. આજની તારીખે દ્વારકાધીશના મંદિરમાં, નિજ મંદિરમાં ડાયાભાઈ હાજે જ્યારે ભગવાનની શયન આરતી થઈ જાય, ભોગ લાગ્યા પછી શયન આરતી થઈ જાય અને પછી ભગવાનને પોઢાડવામાં આવે ને એ પહેલા આજની તારીખે મારા દ્વારકાના ભૂદેવો એ દ્વારકાધીશના પત્ર વાંચી રોજ સંભળાવે છે. ભલામણા રૂક્ષ્મણીનો પત્ર, આવો પત્ર એને લખ્યો છે. દીકરીને છેલ્લે બાપ જ્યારે મળવા જાય, કુટુંબના તમામ મળી લે અને છેલ્લે દીકરીનો બાપ એને જ્યારે મળવા જાય ત્યારે હળી કાઢીને દીકરી બાપની ડોકે છે આકડિયા ભીડી જાય. બાપુ બાપ રોઈ નો કે માથા ઉપર બસ 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 બેઠા બસ બસ હવે રોતો તો મારા હામ છે, માથું દુખશે મારી દીકરી. બેસી જા કાઢામાં અને બે બાજુ બબે બૈરાવ દીકરીના બાવડા મૂકી દે. તાર બાપાને મૂકી દે બેટા, તાર બાપાને મૂકી દે બેટા, બસ હો. કેવા ચિત્રો છે આ દેશના. કવિદાદ એના મિત્રની દીકરીના લગ્નમાં હોય અને વળાવા જાય, આખું ગામ વળાવીને પાછું વયાવે અને કવિદાદ એમ ટિપ્પણ કરે છે કે મારો ભેરું, મારો ભાઈબંધ જેની દીકરી હતી એ ટગર ટગર આંખે જો તેથી ગાડામાં જાન ગયેલી. ગાડું હાલતું થયું, બાપ આપણા બાપ મટકું નથી મારતો, આંખ વાળી આપણા શ્રાવણ ને ભાદરવો હાલ્યા જાય. દાદ બાપુ કે મેં 2 વાર કીધું બસ ભાઈ હાલ, હવે બધા વયા ગયા, હાલ પાછા ફરીએ. દાદ બાપુ
એકવાર જો મારી દીકરી મારી હામું જોઈ લે તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં. દીકરી હામું નથી જોતી હો. કવિદાદ કહે છે કે એની કલમ ઉપડે છે કવિદાદની કે બેટા તારા બાપ હામું ન જોતો કાંઈ નહીં, પણ જે ગામના પાદરના ઝાડવા હેઠે તું રમીને મોટી થાય. આ જો પવન થંભી ગયો અને બાપુ હકીકત એવી દીકરી વિદાય લેતી પવન થંભી જાય, ડાળું ઝૂકી જાય ઝાડ નહીં સાહેબ. કોણે કીધું વૃક્ષ પ્રેમ ન કરે? રોજ તુલસીને પાણી આપતા હોવ ને, રોજ જળ ચડાવતા હોય, કોક દેની પડખે ઉભા રહેજો. રોજ ચડાવતા હોય ઈ જો છોડ તમારી બાજુ નો નમે તો માયો આયર ગાવાનું બંધ કરી દે. ભલામણા તુલસી તમને પ્રેમ કરે, વૃક્ષ પ્રેમ કરે. ગામડું ગામ બાપુ દાદ બાપુ કહે છે કલમ લીધી હાથમાં કે તારા પિતા હામું ન જોતો મુબારક, પણ જે ગામના જાપે તું ચાણ ભેગું કરવા આવતી હતી તારી બેનપણીઓને હારે અહીંયા આંબલી પીપળી રમતી હતી, તું વડલા ઝાખા મળે થવા ગામના જાપાના. અરે રે આ કાલ આપણી હેઠે રમતી હતી, મારા વડવાએ હિંચકા ખાવા માટેની બેનપણીઓ હારે ઝઘડતી હતી. અને કવિ કહે છે વારા કાજ વઢતી ધીમા દહ વાર. બાપુ વારા કાજ વઢતી તું ધીમા દહ વાર. આ કથે ગઈ કેદાર ઓલી નાની નાગલા વાળી, તું નાના નાના નાગલા તારા સાડવાળા આછે આમાં હાથ કરતી હતી. ઈ આજ મોટો સોટલો અંબોડો બાંધીને તું આજ મારી વડલો કે મારી નીચેની વિદાય થઈ ગઈ તું. અને દાદ બાપુ લખે છે કે આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો આંબલ પીપળ ડાળ બોલાવે, એક વાર હામું જો આ ધુબકા દેતી જે ધરામાં આજ આરો અણહરો કાળજા કેરો કાટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કાટકો મારો. આ છબતો નહીં તારો પગ ધરતી પર ઈ ત્યાં ત્યાં થંભી ગયો. આ ડુંગરા જેવડો બેન તને ઉમરો લાગ્યો, એને માંડ માંડ ઓળાગ્યો કાળજા કેરો કાટકો. દાદ બાપુ અદભુત તો એ લખ્યું જયારે એને બતાવી ભાઈબંધને ઘરે લઈને આવ્યા. દાદ બાપુ કે થોડી વાર પહેલા અહીંયા હરડાઈઓ વાગતી હતી, અહીંયા ગીત વાગતા હતા, અને એ જ ખોરડામાં જ્યાં પગ મૂક્યો એ જ માંડવામાં જ્યાં પ્રવેશ કર્યો સાહેબ, તો ઘર કેવું લાગ્યું, આંગણું કેવું લાગ્યું. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. બાપુ સંપત્તિનો ખજાનો લૂંટાઈ જાય એ તો કોણી મારીને રળી એકાય, પણ આ લાડ ખજાનાનું શું કરવું સાહેબ? આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જોતો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. કવિ દાદ કે જોતો આ જાન ગઈ મુજ જાન લઈને, સુનો માંડવડો કાળજા કેરો કાટકો. મારો કહેવાનો સોર આ દેશમાં દીકરી છે ને એ સંસ્કારની ધરોહર છે. દીકરો ગમે એટલા વાગે ઘરે આવશે તો સમાજ નોંધ નહીં લે બાપ, પણ દીકરી જે છે ને એ રાષ્ટ્રની પાંખ છે, ધર્મની પાંખ છે.